આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ ગુજરાતી દહીંવડા. જેના માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ સાથે અડધો કપ મૂંગળની દાળ લીધી છે. તેને પાણીથી સારી રીતે ધોઈ લઈશું. ત્યારબાદ તેમાં દાળ ડૂબે તેટલું પાણી ઉમેરી 4 કલાક માટે પલાળી રહેવા દઈએ. 4 કલાક પછી જોઈએ દાળ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો તેને હવે મિક્સર જારમાં એડ કરી દઈએ. તેમાં અડધો કપ ઠંડુ પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો આ રીતનું બેટર બનીને તૈયાર છે. તો તેને બાઉલમાં એડ કરી 7 થી 8 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને ફેટી લઈએ. હવે તેમાં 1 ચમચી જીરું, લીલા મરચાં, આદુની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું સાથે થોડી હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ ગરમ તેલમાં આ રીતે વડા એડ કરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. તો અહીં વડા આ રીતે તળાઈ ગયા છે. તો તેને ઠંડા પડે એટલે હુંફાળા ગરમ પાણીમાં મીઠું, હિંગ અને થોડા કોથમીરના પાન એડ કરી 5 મિનિટ માટે વડાને પલાળી લઈએ. હવે દહીં વડા બનાવવા માટે વડાને ખાટી મીઠી ચટણી અને દહીં સાથે સર્વ કરી લઈએ. ઉપરથી ઝીણી સેવ અને દાડમથી ગાર્નિશિંગ કરી લઈએ. તો તૈયાર છે એકદમ સોફ્ટ દહીં વડા. એકવાર જરૂર ટ્રાય કરજો.